નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। સરકારની રોજ નવી નવી જાહેરાતોથી જનતા પરેશાન છે। સરકારમાં સત્તામાં બેઠેલા લોકો માત્ર બોલીને ડિસિઝન આપી દે છે, પરંતુ દેશની જનતાનો શું હાલ થાય છે તેઓ વિચારતા નથી। કેમ કે પહેલા આધાર કાર્ડ અને બેંક ખાતા લિંક કરવામાં આવ્યા, ત્યારબાદ હવે આધાર કાર્ડ અને રેશનિંગ કાર્ડ લિંક કરવાની જાહેરાત ઘણા સમયથી સરકારશ્રી દ્વારા આપવામાં આવી હતી, જેને લઈને હવે લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। સરકારશ્રીએ વિચાર કરવો જોઈએ, કેમ કે આપણા દેશની જનતા જો ગણતરી અને અંકોમાં જોઈએ તો ઘણી વધારે થાય છે, જેને લઈને સામે જેટલી ફાસ્ટ ફેસિલિટી મળવી જોઈએ તે પ્રમાણેનું સરકારી કચેરીઓમાં કામ થતું હોતું નથી, જેના કારણે ઘણી લાઈનો જોવા મળે છે અને લોકોનો સમય વેડફાય છે। જુઓ, સરકારશ્રી આવી જાહેરાતો કરે છે, તેની સાથે લોકોનો સમય ન વેડફાય તેવી વ્યવસ્થા પણ જો ઊભી કરે તો સરકારની આ જાહેરાતો લોકો આવકારે, પરંતુ સરકારશ્રી જાહેર કરી દે છે, પરંતુ સામે તે પ્રમાણેની ફેસિલિટી ઉપલબ્ધ થતી નથી અને લોકોની લાંબી લાઈનો જોવા મળે છે। જેથી કરીને પહેલા આવી જાહેરાત કરતા આની પાછળ જે લાઈનો લાગે છે તે ન લાગે અને લોકોનો સમય બચે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવીને જો આવી જાહેરાતો કરે, જરૂરથી લોકો સરકારનો સહકાર આપે અને તેમના આ ડિસિઝનને જરૂરથી આવકાર મળે। નિવેદન છે કે સરકારી કચેરીઓમાં ફેસિલિટી, ઇન્ટરનેટ અને કર્મચારીઓ વધારીને કાં તો પછી બીજી રીતે ફેસિલિટી ઉપલબ્ધ કરાવીને જો આવા ડિસિઝન લે તો જરૂરથી લોકો આવકાર કરશે। રિપોર્ટર તુષાર આચાર્ય, મહેસાણા।